મહારાજ જ્યારે મેમકા ગામથી બીજે ગામ જવા માટે નીકળ્યા એ સમયે શ્રીજી મહારાજે ગામના ભક્તોને કહ્યું કે અમે તમને એક આજ્ઞા કરી, એ આજ્ઞા તમે પાળશો? એટલે બધા ભક્તો કે મહારાજ જેમ તમે કહેશો એમ અમે કરશું. અને એ સમયે શ્રીજી મહારાજે કીધું કે 20 દિવસની અંદર તમે આ મેમકા ગામ છોડી અને બીજે રહેવા માટે ચાલ્યા જજો. કેમ? તો કે બાબા સાહેબનું લશ્કર આવશે અને આ આખું પરંગણું, એ વઢવાણ પરંગણું કહેવાય, એ આખું પરંગણું છે ને એને એના ઉપર ચડાઈ કરશે, ભાંગશે ને એમાંય મેમકાને લૂંટીને બાળી નાખશે. માટે તમે બધાએ 20 દિવસની અંદર આ મેમકા છોડીને જેને જ્યાં અનુકૂળતા હોય ત્યાં તમે રહેવા માટે ચાલ્યા જાજો. આટલી આજ્ઞા કરીને શ્રીજી મહારાજ બીજે ગામ ચાલ્યા ગયા. એટલે મૂળજી શેઠ મેમકા છોડી અને લીંબલી ગામ, જે સગ્રામ ભક્તનું લીંબલી, લીંબડી અલગ અને લીંબલી અલગ, લીંબડી પાસે લીંબલી ગામ છે, એ ગામની અંદર આવી અને આ મૂળજી શેઠ રહેવા લાગ્યા. શ્રીજી મહારાજે આવી રીતે એક સંકટના સમયે પોતાના ભક્તોનું રક્ષણ કર્યું. ને આવા તો આપણે સત્સંગની અંદર અનેક ઇતિહાસો જોઈએ છીએ કે ભવિષ્યમાં કંઈ નુકસાન થનારું હોય તો શ્રીજી મહારાજ સામે ચાલી આવી અને પોતાના ભક્તને વાત કરી અને બચાવી લીધા છે. બચાવ્યા છે ને, આપણા કચ્છની અંદર પણ બચાવ્યા. ખબર છે તમને? યાદ છે કોને બચાવ્યા હતા? કયો વેલા? હે, કંથકોટમાં. કંથકોટ ને, કંથકોટના કચરા ભગત હતા વગેરે બીજા ઘણા સત્સંગીઓ. તો મહારાજે એમને પણ કહેલું હતું કે ભુજથી ફતેહ મહમદ આવશે ને આ કંથકોટને ભાંગશે તો તમે બધાએ આધોઈ ચાલ્યા જજો. અને ભક્તો આધોઈમાં આવીને રહ્યા. આવી રીતે ઘણી વખત દુષ્કાળ પડવાનો હોય તો ભગવાને ઘણી વખત કહેલું હોય કે તમે ઢોર ઢાંખર વેચી નાખો અથવા તો અનાજ સાચવી રાખજો, આમ કરજો વગેરે વગેરે. ભગવાન પોતાના ભક્તનું અવશ્ય રક્ષણ કરે ને કરે. પણ ભગવાન કેવા મોટા સંત જ્યારે આપણને એવી વાત કહે ને ત્યારે એના વચનમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે આપણે કરીએ તો સુખી થાય. હવે 20 દિવસ પહેલા મહારાજ કહી રહ્યા કે લશ્કર આવશે ને ગામ ભાંગશે ને તમારા ગામને બાળશે, માટે તમે મૂકીને ચાલ્યા જાજો. ત્યારે કોઈ એમ વિચારે એમ કંઈ થોડું હોય, હજી કાંઈ છે નહીં, એવા કંઈ એ ધણે નથી દેખાતા યુદ્ધના, ને એમ કંઈ આપણે બાપ દાદાના ગરાસનું ગામ છોડીને થોડું ચાલ્યું જવાય. એમ કદાચ કોઈ વચન ન માને, મહારાજના વચનમાં અણવિશ્વાસ લાવીને રહે તો શું થાય? દુઃખી થાય ને. એટલે આવા સમયે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખવો, ત્યારે કોઈ શંકા કરવી નહીં. કારણ કે ભવિષ્યનું આપણે જાણતા કે દેખતા નથી, પણ ભગવાન અને આવા સત્પુરુષો ભવિષ્યને જાણે છે. એટલા માટે જ આપણા હિતની વાત એ કહે છે. એટલે આ રીતે ભગવાન શ્રીહરિ એમનું રક્ષણ કર્યું.